નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને જે તલના પાકમાં જે રોગ જીવાતની માહિતી અને તેનું નિયંત્રણ। તો મિત્રો, ખાસ કરીને જે તલનું વાવેતર મોટા ભાગનું જે થવાનું હતું એ થઈ ગયું છે અને વચ્ચે જે 3-4 દિવસ ઠંડી પડી તો એમાં તલ ઘણા બધાને ઉગાવો સારો નથી આવ્યો અને ઘણા બધા ખેડૂત મિત્રોએ બીજી વખત પણ વાવેલા છે। તો મિત્રો, અત્યારે તલના જે વાવેતરમાં શરૂઆતમાં તમે 1 પાણે અથવા 2 પાણે તડકો સારો પડ્યો તો 1 પાણે પણ ઉગી ગયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને મોટા ભાગે 2 પાણે ઉગાડેલા છે। તો ખાસ કરીને એમાં ત્રીજું પણ 7-8 પાંદડે તલ થઈ જાય જ્યારે પાણીમાં તમે પાતા હોય અને છોડવો ડૂબે નહીં એવા તલ થઈ જાય ત્યારે તમે બીજું પાણી આપી શકો છો। તો મિત્રો, ખાસ કરીને એમાં આપણે જીવાતની વાત કરશું તો અત્યારે સ્ટાર્ટિંગના જે સ્ટેજમાં છે, શરૂઆતના સ્ટેજમાં તો ખપોડી છે, સફેદ માખી છે, અમુક એરિયામાં જે મોલોમચ્છી જોવા મળે છે તો એનો ઉપદ્રવ અત્યારે મોટા ભાગે જોવા મળતો હોય છે। એમાં ખાસ કરીને 7-8 પાંદડે તલ થઈ ગયા હોય તો એ જોવા મળતું હોય છે, જેને વહેલું વાવેતર હશે એને થઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને એમાં અત્યારે રોગર આપી શકો છો, એ સાથે મિત્રો જે નીમ ઓઇલ આવે છે 10,000 ppm તો એ પણ તમે આપી શકો છો, જેમાં રોગરનો 30 ml થી ડોઝ કરવો અને સાથે નીમ ઓઇલ નાખી દેશો તો અત્યારે આ જે વધારે તડકો પડે છે તો તડકાવાળામાં તમને જે નીમ ઓઇલ નાખેલું હશે તો રિઝલ્ટ ખૂબ જ સારું એવું મળી જશે। એ સિવાય મિત્રો, તમે કપાસની દવા અથવા તમે ધાણીમાં એમાં છાંટવા માટે જે પ્રોફેનોસાયપર છે, ઇથિયોન સાયપર છે, એ કોઈ દવા પડી હોય તો એ પણ તમારે ખપોડી માટે ચાલે। તો એ તમારે જોઈ લેવી, જો જૂની પડી હોય તો એ લઈ લેવી, બાકી અત્યારે રોગર અને નીમ ઓઇલનો સ્પ્રે કરશો એટલે ખપોડી છે, સફેદ માખી છે એ જતું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈશું તો જે તલ ખેડૂત મિત્રોને પિત્તવાડામાં તલ વાવેલા હોય તો એને ખાસ કરીને ઉતરવાના પ્રોબ્લેમ ઘણા બધા જોવા મળતા હોય છે અને તલ એ સેન્સિટિવ પાક છે તો એમાં ખાસ કરીને પિત્તવાડા પડા હોય તો એમાં જોવા મળતું હોય છે। તો અત્યારે જે ટ્રાયકોડર્મા સુડોમોનસની આપણે જીરામાં વાત કરતા હતા તો એ તાપમાન વધારે હોય તો એ ટ્રાયકોડર્મા સુડોમોનસ જો એવું કામ આપતા નથી। તો એની માટે ખાસ કરીને તમે કેમિકલ બેઝ જે મેટાલેક્સિલ મેન્કોજેબ આવે છે તો એ પણ તમે પાણીમાં 3જા પાણે અથવા 4થા પાણે આપી શકો છો। જે પડામાં ખાસ કરીને ઉતારવાના પ્રશ્નો રહેતા હોય તો એમાં મેટાલેક્સિલ મેન્કોજેબ છે જે વીઘે 250 ગ્રામ જેવું તમે આપી શકો છો, 250 થી 300 ગ્રામ, અથવા સ્પ્રે કરવો હોય તો એ સ્પ્રેમાં પણ 35 ગ્રામ જેવું તમે આપી શકો છો। એ સિવાય મિત્રો જે સાપ આવે છે પાવડર UPLનો તો એ પણ તમે એકરે 500 ml પીવડાવવામાં આપી શકો છો। એ સિવાય મિત્રો કોપર જે આવે, કોપર ઓક્સીક્લોરાઇડ, તો એ પણ તમે એકરે 500 ગ્રામ જેવું તમે પીવડાવવામાં આપી શકો છો। તો આ રીતના ખાસ કરીને પિત્તવાડા જે તલ હોય તો એમાં આ પ્રશ્ન રહેતો હોય છે તો એમાં તમે ખાસ કરીને આ આપી દેજો। એ સિવાય મિત્રો જે સુકારો ફ્યુઝેરિયમ ફૂગ નામની ફૂગથી આવતો હોય છે તો એમાં ખાસ કરીને યુરિયાનું પ્રમાણ બને એટલું ઓછું નાખવું તો એમાં સુકારાનો પ્રશ્ન ઓછા બને છે, પરંતુ તમારે જે પડવું હોય એ પ્રમાણે તમારે યુરિયા એ આપી શકો છો। એ સિવાય મિત્રો જે પાનના ટીકા છે એ રોગ પણ તલમાં મોટા ભાગે જોવા મળતો હોય છે, જે સર્કોસ્પોરા સિસામી નામની ફૂગથી થતો હોય છે। તો એ પાનના ટીકા જે રોગ છે એ તમારા પાન ઉપર કથ્થઈ જેવા કલરના ટીકા પડતા હોય છે તો એની માટે તમે એઝોસ્ટ્રોબિન મેન્કોજેબ છે અથવા એઝોસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ છે એ તમે આપી શકો છો। ઓકે મિત્રો, આજનો આ વિડીયો હતો, થેન્ક યુ।